નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 7મો, જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક મૂળ. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પાઠ 7મો, ભાગ 2. વેદો અને વૈદિક સંસ્કૃતિ. તેમાં આપણે આ ભાગની અંદર વેદો અને વૈદિક સંસ્કૃતિ વિશે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા ભાગ 1 ની અંદર મહત્વપૂર્ણ બાબતો હતી, તેના વિશે આપણે ધ્યાન જોયું હતું. હવે આ ભાગની અંદર આપણે જોઈશું કે વેદો શું છે. તો વેદ શબ્દ એ વિદ પરથી આવ્યો છે, જેનો અર્થ જ્ઞાન, જેમ કે વિદ્યા. આપણે અગાઉના પ્રકરણમાં ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો છે. હકીકતમાં 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદો ભારતના સૌથી પ્રાચીન ગ્રંથો છે, જેની ગણના વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાંથી એક ગણાય છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિની અંદર જે સૌથી જૂનું સાહિત્ય છે, તે સાહિત્યની અંદર આ 4 વેદોનો સમાવેશ કરવામાં આવે છે, અને તેમાં પણ ઋગ્વેદ છે તે સૌથી જૂનો વેદ ગણવામાં આવે છે, અને વિશ્વના દેશોની અંદર પણ તેની ગણના સૌથી પ્રાચીન ગ્રંથ તરીકે કરવામાં આવી રહી છે. તો આ વેદોની અંદર શું છે કે દરેક વેદની અંદર અલગ અલગ બાબતો છે તે લખવામાં આવી છે. ચાલો જોઈએ. તો વેદોમાં હજારો સ્તોત્રો એટલે કવિતાઓ અને ગીતોના રૂપમાં પ્રાર્થના છે. આ લેખિત સ્વરૂપમાં નહોતા, પરંતુ મૌખિક રીતે સંભળાવવામાં આવતા હતા. આ સ્તોત્રો સપ્તસિંધુ ક્ષેત્રમાં રચાયા હતા, જેના વિશે આપણે પ્રકરણ 5માં સમજ્યા છીએ. આ 4 ગ્રંથોમાં સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ ક્યારે રચાયો તે કહેવું તો મુશ્કેલ છે, કેમ કે તે આમ તો કર્ણોપકર્ણ ચાલી આવતી પદ્ધતિથી વેદ છે તેની રચના થઈ હોય એવું માનવામાં આવે છે. એટલે કે શરૂઆતમાં તેને લખવામાં આવતા ન હતા, પરંતુ એકબીજાને સંભળાવીને યાદ રાખવામાં આવતા હતા. અને એવું માનવામાં આવે છે કે સપ્તસિંધુ પ્રદેશ જે ભારતની અંદર આવેલો છે, તેની આજુબાજુના વિસ્તારોની અંદર જે લોકો વસવાટ કરતા હતા, તે લોકોએ આ વેદની રચના કરી હોય તેવું માનવામાં આવે છે. અને તેમાં સૌથી પ્રાચીન ગ્રંથ છે તે ઋગ્વેદ છે. ક્યારે રચાયો તે કહી શકાય તેમ નથી. નિષ્ણાંતોએ તેમનો રચનાકાળ 5મી સામાન્ય સંવંત પૂર્વેથી 2જી સહસ્ત્રાબ્દી સામાન્ય સંવંત પૂર્વે સુધીનો ગણાવ્યો છે. આમ આ ગ્રંથોને 100 થી 200 પેઢીઓ સુધી સઘન તાલીમ દ્વારા યાદ રાખવામાં આવ્યો, અને કોઈ નોંધપાત્ર ફેરફાર વિના મૌખિક રીતે તેને પેઢી દર પેઢી પહોંચાડાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એવું કહેવામાં આવે છે કે 5મી સામાન્ય સંવંત પૂર્વેથી 2જી સહસ્ત્રાબ્દી સામાન્ય સંવંત પૂર્વે સુધીનો સમયગાળો ગણવામાં આવે છે. એટલે કે વેદોની રચના ત્યારે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, અને તેને પણ મૌખિક રીતે પેઢી દર પેઢી યાદ રાખી અને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવામાં આવ્યો છે. સરસ એક માહિતી આપવામાં આવી છે, ચૂકશો નહીં. હજારો વર્ષોના વૈદિક ગ્રંથોના આ વ્યવસ્થિત મંત્રોચ્ચારને યુનેસ્કો દ્વારા 2008માં માનવતાના મૌખિક અને અમૂર્ત વારસાની અનન્ય કૃતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી. તો આપણા ભારતીય લોકો માટે આ એક ગૌરવની ક્ષણ કહી શકાય કે યુનેસ્કો જેવી દુનિયાની નામચીન સંસ્થા છે, તેના દ્વારા આપણા વેદોને આ પ્રકારનું સન્માન છે તે આપવામાં આવેલું છે. તો યુનેસ્કો, જેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, કે જે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ મારફતે લોકોને અને દેશો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપે છે. ટૂંકમાં વૈશ્વિક ધોરણે દુનિયાના અલગ અલગ દેશોની અંદર કામ કરતી આ યુનેસ્કો છે તે
આવી રીતે વિજ્ઞાન, શિક્ષણ અને સંસ્કૃતિ વચ્ચે લોકોમાં જાગૃતિ લાવવા માટે લોકો સંસ્કૃતિનું આદાન પ્રદાન કરે, વિજ્ઞાનનું આદાન પ્રદાન કરે, શિક્ષણનું આદાન પ્રદાન કરે, તે માટે સતત પ્રયત્નશીલ રહેલી છે. આવી યુનેસ્કો સંસ્થા દ્વારા ભારતીય વેદોને આ પ્રકારે બહુમાન કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ પાઠના PDF જોવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જેને તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે, અને MCQ ઉપર ક્લિક કરશો તો તમે MCQ પ્રશ્નોની ક્વિઝ રમી શકશો. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો જરૂરથી ડાઉનલોડ કરજો. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો વેદોની અંદર જે પ્રાર્થનાઓ બતાવવામાં આવી છે, લખવામાં આવી છે, તે વૈદિક ઋચાઓ કહેવાય છે. તો વૈદિક ઋચાઓની રચના પુરુષ અને સ્ત્રીઓ એટલે કે કવિઓ અને કવયિત્રીઓ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રારંભિક સ્વરૂપમાં કરવામાં આવી હતી. આ ઋચાઓની અંદર અનેક દેવતાઓ એટલે કે દેવતા અને દેવીઓ જેમ કે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, મિત્ર, સરસ્વતી, ઉષા અને અન્યને કાવ્ય રૂપે સંબોધિત કરતી હતી. આ દ્રષ્ટાઓ સાથે મળીને દેવતાઓએ માનવ જીવન અને બ્રહ્માંડમાં લય, સત્ય અને કાળક્રમ જાળવ્યો હતો. ટૂંકમાં વેદની અંદર જે પ્રાર્થનાઓ આપવામાં આવેલી છે તેને ઋચાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વિવિધ દેવી દેવતાઓના પ્રાર્થનાઓ છે તેને કાવ્ય સ્વરૂપે સંબોધિત કરવામાં આવેલી છે. આદ્ય પુરુષ અને સ્ત્રી ઋષિઓ દેવતાઓને અને દેવીઓને જુદા ન માનતા પરંતુ એક જ ગણાવ્યા છે, જેમ કે એક પ્રસિદ્ધ ઋચામાં કહેવામાં આવ્યું છે. તો ઋચાઓની અંદર સ્ત્રી અને પુરુષને સમાન માની અને તેમને સમાન રીતે જ ગણવામાં આવે છે. અહીંયા એક શબ્દ આવ્યો બ્રહ્માંડ, કે જે વ્યાપક રીતે એક સુવ્યવસ્થિત અને એકરૂપ તંત્ર છે, જેમાં આકાશગંગા, તારામંડળ કે ગ્રહોનો સમૂહ સમાવિષ્ટ થાય છે. તો બ્રહ્માંડ એટલે આપણે જે સૂર્યમંડળ ને બધું છે તે બધું બ્રહ્માંડ, આકાશની અંદર સમાવેશ જેનો થાય તે બ્રહ્માંડની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો ચાલો જોઈએ એક ઋચામાં શું કહેવામાં આવ્યું છે. એક ઋચાની અંદર કહેવામાં આવ્યું છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે એક જ અંતિમ સત્ય છે પરંતુ ઋષિઓ તેને અનેક નામો આપે છે. આવી રીતે દુનિયાને એક જ નજરથી જોવાની વાત છે તે અહીંયા કરવામાં આવી છે. આ વિશ્વમાં, આ વિશ્વ દર્શનમાં કેટલી માન્યતાઓ ખાસ કરીને મહત્વની હતી, જે ઋગ્વેદના અંતિમ મંત્રોના લોકો વચ્ચે એકતા માટેનું પણ આહવાન કરવામાં આવ્યું છે, જે સત્યથી શરૂ થઈ હતી, જે ભગવાનનું બીજું નામ હતી. આવી રીતે વેદોની અંદર વિશ્વ દર્શનની ખાસ મહત્વની બાબતો છે તેની રજૂઆત કરવામાં આવી છે. તો વિશ્વ દર્શન એટલે શું? તો કે વિશ્વ, તેની ઉત્પત્તિ અથવા તેની કાર્ય પ્રણાલી વિશેનો એક ચોક્કસ દ્રષ્ટિકોણ અથવા તો સમજ, તેને વિશ્વ દર્શન કહેવામાં આવે છે. તો ચાલો તેને લગતી ઋચા જોઈએ. તો ચાલો, જે અહીં ઋચા છે આપણને આપેલી નથી પરંતુ માત્ર તેનું ભાષાંતર આપેલું છે કે ચાલો આપણે સાથે ચાલીએ, સાથે બોલીએ, આપણા મન એક થાય, આપણા વિચારો એક થાય, આપણો હેતુ એક થાય, આપણા હૃદય એક થાય, આપણા વિચારો એક થવા દો, જેથી દરેક સંમત થાય. તો આ પ્રકારની ઋચાઓ, પ્રાર્થનાઓ એ આપણા વેદોની અંદર આપવામાં આવેલી છે, જે સમગ્ર વિશ્વને માર્ગદર્શન કરી શકે. આ પ્રકારની વાતો છે તે આપણા વેદોની અંદર આપવામાં આવેલી છે. ચાલો હવે ત્યાર પછી જોઈએ વૈદિક સમાજ કેવો હતો તેના વિશે. પ્રારંભિક વૈદિક સમાજ વિવિધ જન એટલે કે કુળ અથવા લોકોના સમૂહમાં રચાયેલો હતો, જેને
જન તરીકે ઓળખવામાં આવતો હતો. ઋગ્વેદની અંદર આવા 30 થી વધુ જનોની યાદી આપવામાં આવી છે. ઋગ્વેદમાં આવા 30 જન એટલે કે મોટા નગરો હોય તેવી યાદી અથવા તો વંશ હોય તેવી યાદી આપવામાં આવેલી છે, જેની અંદર ભરત, પુરુ, કુરુ, યદુ, તુર્વશ વગેરે. દરેક કુળ એ ઉપખંડના ઉત્તર પશ્ચિમી ભાગના વિશેષ વિસ્તારમાં જોડાયેલા હતા. તો આવી રીતે ભારતની અંદર નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર લોકો છે તે વસવાટ કરતા હતા અને તેના વિશેની પ્રારંભિક માહિતી આપણને ઋગ્વેદમાંથી જ પ્રાપ્ત થાય છે. જુઓ, અહીં એક સમયરેખા છે તે આપવામાં આવેલી છે, જેમાં બુદ્ધ અને મહાવીરનો જન્મ થયો, ત્યાર પછી ઉપનિષદ કાળ અને વૈદિક વિચારધારાઓ વિશે સમજૂતી આપવામાં આવેલી છે. તો આ લોકોએ શું કર્યું? તો આ લોકોએ તેમના સમાજનું સંચાલન કેવી રીતે કર્યું તે વિશે વધુ જાણકારી મળતી નથી. વેદો આપણને માત્ર રાજા, સભા અને સમિતિ જેવા શબ્દો સાથે જોડે છે, જે બંને સામૂહિક મેળાવડા અથવા તો સભાનો ઉલ્લેખ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વેદોની અંદરથી આપણને માહિતી મળે છે તેની અંદર તે સમયની સમાજ વ્યવસ્થા છે તેના વિશે જાણકારી આપવામાં આવેલી છે અને તેની અંદરથી કેટલાક શબ્દો આપણને જોવા મળે છે, જેમાં રાજા છે, સભા, સમિતિ આવા શબ્દો છે તે આપણને જોવા મળે છે, જે ખાસ કરી અને સામૂહિક મેળાવડા અથવા તો સભાનો ઉલ્લેખ કરતા હોય તેવું આપણને જાણવા મળે છે. વૈદિક ગ્રંથોમાં ઘણા વ્યવસાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકો કેવી રીતે પોતાની આજીવિકા મેળવતા, રોજ ગુજરાન છે તે શું કરીને કમાતા અથવા તો તેમની આર્થિક પ્રવૃત્તિ શું હતી. જેમ કે વ્યવસાયની અંદર ખેડૂત, વણકર, કુંભાર, શિલ્પકાર, સુથાર, વૈદ્ય, નૃત્યાંગના, વાળંદ, પુરોહિત વગેરે લોકો પોતાનો વ્યવસાય કરતા હતા. જેમાં આપણા માટે એક નવો શબ્દ વૈદ્ય, કે જે વ્યક્તિ રોગોને દૂર કરવા અથવા તો મટાડવા માટે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેને વૈદ્ય કહેવામાં આવે છે. ચાલો હવે આપણે કેટલીક વિગતો શોધવાની છે. શું તમે એવી સમાજ વ્યવસ્થાને જાણો છો કે જ્યાં લોકો તેમના નેતાઓની પસંદગી સ્વયં કરે છે? તમને શું લાગે છે કે આવી પરિસ્થિતિથી તેમને શું ફાયદો થઈ શકે? જો તેઓ પોતાના દ્વારા પસંદ ન કરેલા નેતાને આધીન રહે છે તો શું થઈ શકે છે? શાસન અને લોકતંત્ર વિષયમાં તમે અગાઉ જે શીખ્યા છો તેના વિશે વિચારો અને તમારા વિચારો 100 થી 150 શબ્દોમાં લખો. તો ચાલો આપણે આપણા વિચારો લખીએ કે કોઈ પણ સમાજ કે સંસ્થાને ચલાવનાર કોઈ એક નેતા હોય છે. પહેલાના સમયમાં રાજ્ય માટે રાજા અને વર્તમાન સમયમાં દેશના શાસન માટે નેતા હોય છે. દરેક જગ્યાએ નેતાની પસંદગીના માપદંડ અલગ અલગ હોય છે. આપણા દેશમાં લોકતંત્ર ન હતું ત્યારે નેતાની પસંદગી વંશ પરંપરાગત અને લોકો દ્વારા થતી હતી. રામાયણ, મહાભારત કાળમાં કેટલાક સમાજોમાં નેતાઓની પસંદગી આ રીતે થતી હતી. પુરુ, કુરુ, ભરત, યદુ, તુવંશ જેવા વંશોએ એમના નેતાઓ હતા, જે મોટા ભાગે વંશ પરંપરાગત હતા. પરંતુ રામાયણમાં નિષાદોના નેતા ગુહરાજા લોકો દ્વારા પસંદ થયેલા હતા. કિષ્કિંધા નગરીના વાનર રાજા વાલી, સુગ્રીવ અને ગોકુલમાં ગોવાળોના નેતા નંદબાબા પણ આવા જ લોકો દ્વારા પસંદ થયેલા નેતા હતા. પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં કબીલા પ્રથા હતી. ઘણી જનજાતિઓ અને વિચરતી જાતિઓ આવા કબીલાઓમાં રહેતી હતી. વર્તમાન સમયમાં આજે પણ આપણા દેશમાં આવા સમાજો છે જે પોતાના નેતાની પસંદગી કરીને સમૂહમાં એક અવાજ માનીને રહે છે. આવા નેતાઓની સમાજ ઉપર જોરદાર પકડ હોય છે. એટલે કે નેતાની પસંદગી કરવાની પદ્ધતિ છે તે બધી જગ્યાએ આપણને અલગ અલગ જોવા મળતી હોય છે અને ભારતની અંદર તેની ખૂબ જ પ્રાચીન પરંપરા ચાલતી આવી રહેલી છે. આ રીતે લોકશાહીથી પસંદ કરેલા નેતા આપખુદ બનીને લોકહિતના વિરુદ્ધમાં જઈ શકતા નથી. હવે આપણો જે બીજો પ્રશ્ન મહત્વનો હતો કે આ રીતે લોકોને ફાયદો થાય છે કે નુકસાન, તેના વિશે આપણે જોઈએ છીએ. પોતાના સમાજને ન્યાય અપાવવા અને વિકાસ કરવામાં
આ રીતે પસંદ કરેલા નેતાનું ખૂબ મોટું યોગદાન હોય છે. તેઓ વિકાસલક્ષી યોજના અને કાર્ય કરે છે. જ્યારે કોઈ સમાજ પોતાનો નેતા પસંદ કરતો નથી, તે સમાજ દિશાહીન અને અવિકસિત હોય છે. કોઈ પણ સમાજનો જનપ્રતિનિધિ જે તે સમાજનો અવાજ હોય છે. કોઈ પણ સંસ્થામાં કે કોઈ વ્યક્તિને મળવા જવા માટે એક વ્યક્તિને જવાનું હોય ત્યારે જનપ્રતિનિધિની જરૂર હોય છે. આથી સુકાની વગરની નાવ આગળ જઈ શકતી નથી. આમ નેતા એ કોઈ પણ સમાજને સંગઠિત કરીને તેનો સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક વિકાસ કરી શકે છે. જ્યારે નેતા વગરના સમાજમાં કોઈ વ્યક્તિ પોતાનો વિકાસ કરે પણ સામૂહિક વિકાસ કરી શકશે નહીં. એટલા માટે નેતાની જરૂર છે તે હંમેશા રહેવાની છે, જે ખૂબ જૂના સમયથી ચાલતી આવી રહેલી છે. ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ વૈદિક દર્શન. સૌપ્રથમ આપણે વેદો વિશે માહિતી મેળવી, ત્યાર પછી આપણે વૈદિક સમાજ વિશે માહિતી મેળવી અને હવે જોઈએ વૈદિક દર્શન વિશે. વૈદિક સંસ્કૃતિમાં ઘણી ધાર્મિક વિધિઓ, યજ્ઞ વગેરે વિકસિત થઈ, જે વ્યક્તિગત અથવા તો સામૂહિક લાભ અને કલ્યાણ માટે વિવિધ દેવતાઓને સમર્પિત અથવા તો નિર્દેશિત હતી. દૈનિક ધાર્મિક વિધિઓમાં ફક્ત અગ્નિ એટલે કે અગ્નિ સાથે સંકળાયેલા દેવને પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થતો હતો. પરંતુ સમય જતાં આ ધાર્મિક વિધિઓ વધુ જટિલ બની ગઈ. એટલે કે જેમ જેમ લોક સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ તેમ લોકો અલગ અલગ દેવી દેવતાઓ છે તેની પૂજા કરવાનું શરૂ કર્યું, જેમાં ખાસ કરીને દૈનિક વિધિઓની અંદર અગ્નિની પૂજા છે તે નિયમિત રીતે કરવામાં આવતી હોય તેવું આપણને જાણવા મળે છે. ધીમે ધીમે સમય જતાં આ બધી વિધિઓ છે તે થોડી જટિલ બનતી જાય છે. ઉપનિષદો વૈદિક ખ્યાલો ઉપર આધારિત છે અને પુનર્જન્મ અને કર્મ, આપણી ક્રિયા અને તેના પરિણામો જેવા કેટલાક નવા ખ્યાલો રજૂ કરે છે. વેદાંત તરીકે ઓળખાતી વિચારધારા અનુસાર બધું માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડ એક દૈવી તત્વ છે, જેને બ્રહ્મ એટલે કે આ ભગવાન બ્રહ્માથી અલગ છે અથવા તો ક્યારેક ફક્ત તેને તત્ કહેવામાં આવે છે. આ બે પ્રખ્યાત મંત્રોમાં સરળ પણ ઊંડાણપૂર્વક વ્યક્ત કરવામાં આવી છે. તો આવી રીતે વૈદિક ઉપનિષદો છે તે વૈદિક ખ્યાલ ઉપર આધારિત છે અને તે પુનર્જન્મ એટલે કે એક વખત મૃત્યુ થયા પછી પણ ફરીથી જન્મ થાય છે અને તે આપણી ક્રિયાઓ અને તેના પરિણામો ઉપર આધારિત છે. એટલે કે જો સારા કામ કર્યા હોય તો આપણને સારો જન્મ ફરી વખત મળે છે અને જો આપણે ખરાબ કામો કરીએ તો આપણને બીજી વખત ખરાબ જન્મ મળે છે. એટલે આવી રીતે વૈદિક વિચારધારા છે તે પુનર્જન્મની અંદર માનતી હતી. આ સિવાય માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડ એ દરેક દૈવી તત્વ છે, એક જ બ્રહ્મ છે, આવું તે માનતા હતા અને તેના વિશે ઊંડાણપૂર્વક એક મંત્રની અંદર સરળ ભાષામાં કહેવામાં આવ્યું છે, જેમ કે અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું બ્રહ્મ છું અને તત્ ત્વમ અસી, તમે એ જ બ્રહ્મ છો, અર્થાત હું દિવ્ય છું. આવો અર્થ છે તે આપણને તેમાંથી જાણવા મળે છે. ઉપનિષદોમાં પણ આત્મન અથવા સ્વની કલ્પના કરવામાં આવી છે, જે દરેક જીવમાં વસે છે પરંતુ તે બ્રહ્મ સ્વરૂપ છે. તે અનુસાર આ જગતમાં બધું જ પરસ્પર જોડાયેલું છે અને એકમેક પર આધાર રાખે છે. તેમાં એક મહત્વપૂર્ણ પ્રાર્થનાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે સર્વે ભવંતુ સુખિનઃ અથવા બધા જીવ સુખી રહે સાથે શરૂ થાય છે અને બધાના રોગ અને દુઃખની મુક્તિ માટે કામના કરે છે. એટલે કે લોક કલ્યાણ તે બધાનું સાથે થાય આ પ્રકારની માગણીઓ ભગવાન પાસે કરવામાં આવે છે, દેવતાઓ પાસે કરવામાં આવે છે અને આ પ્રકારે આપણને ઋગ્વેદની અંદર કે બધા ઉપનિષદોની અંદર, પ્રાર્થનાઓની અંદર આવી માહિતી છે તે જોવા મળતી હોય છે. ચાલો વિચારીએ, શું તમે આ મહત્વપૂર્ણ બોધ આપતી અન્ય કોઈ વાર્તાઓ સાંભળી કે વાંચી છે? તમે તેમાંથી કયા મૂલ્યો શીખા છો? તો ચાલો જોઈએ કે હા, અમે આવા મહત્વના મૂલ્યો જણાવતી વાતો છે તે વાંચી છે. અમે ઈસોપની બોધકથાઓ, જાતક કથાઓ, પંચતંત્ર
અને હિતોપદેશની કેટલીક વાર્તાઓ સાંભળી છે અને વાંચી પણ છે. અમને દરેક વાર્તામાંથી કોઈક ને કોઈક શીખ કે મૂલ્યો શીખવા મળ્યા છે. મેં સાંભળેલી કે વાંચેલી વાર્તાઓમાંથી મને શીખવા મળેલ મૂલ્યો નીચે મુજબ છે. જેમ કે આરુણીની વાર્તામાંથી શિષ્યની કર્તવ્યતાનું મૂલ્ય શીખવા મળે છે. પંડિત વરદરાજની વાર્તામાંથી સતત અભ્યાસ કરવાની સિદ્ધિ મળે છે તેવો બોધ મળે છે. લાવરી અને તેના બચ્ચા નામની વાર્તામાં જાત મહેનત જિંદાબાદ અને પારકી આશા સદા નિરાશાની શીખ મળે છે. કીડી અને કબૂતરની વાર્તામાંથી પડોશી ધર્મ અને પરોપકાર શીખવા મળે છે. બે ભાઈની વાર્તામાંથી ભાઈ ભાઈનો પ્રેમ અને એકબીજાની ફરજનું મૂલ્ય શીખવા મળે છે. શિકારીની જાળ વાર્તામાં કબૂતરોનો સંપ હતો, આથી તેઓ શિકારીની જાળમાંથી બચ્યા. આ વાર્તામાં સંપ ત્યાં જંપનો બોધ મળે છે. રીછે કાનમાં શું કહ્યું? આ વાર્તામાં સ્વાર્થી મિત્રોની સોબત ન કરવાની શીખ મળે છે. કૃષ્ણ સુદામાની વાર્તામાં સાચા મિત્રની શીખ મળે છે. બે બિલાડીઓ અને વાંદરાની વાર્તામાં બેની લડાઈમાં ત્રીજો ફાવેનો બોધ શીખવા મળે છે. આવી વાર્તાઓની યાદી તો ઘણી લાંબી છે, પણ અહીંયા દરેક વાર્તા કોઈક ને કોઈક બોધ આપનારી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વાર્તાઓના નામ અને તેના વિશેની શીખ લખેલી છે તે નમૂનારૂપ છે. આ સિવાય પણ તમે ઘણી બધી વાર્તાઓ વાંચી કે સાંભળેલી હશે, તમે તેના વિશે પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.